કે સ્નેગી માંડવી એડવોકેટ આર્કિયોલોજિસ્ટ વિભાગે ધોળાવીરામાં જમીન સંપાદન કરેલી છે। જમીન સંપાદનમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકેલું, એના સામે આ લોકો ભચાઉ કોર્ટમાં વધુ વળતર લેવા માટે ગયેલા। વધુ વળતર નામદાર કોર્ટે 31/7/2023 રોજ મંજૂર કરેલું હોય। એ મંજૂર કર્યા પછી બી આ ખેડૂતોને વળતર ચૂકવતા નથી। એ બાબતમાં આર્કિયોલોજિસ્ટ વિભાગ હાઈકોર્ટમાં ગયેલું। હાઈકોર્ટે આ લોકોને એમની તમે 2023-2025 આવેલા હો તો વળતર ખેડૂતોને કેમ નથી ચૂકવ્યું એ બાબતમાં 1 લાખ રૂપિયાની કોસ્ટ કરેલી છે। એ બાબતનો તામીલો દાખલ થઈ રાજકોટ સિવિલ કોર્ટમાં નામદાર સિવિલ કોર્ટે રાજકોટ કોર્ટે આજે જપ્તીઓ ઇસ્યુ કરેલા છે। આ આર્કિયોલોજિસ્ટ વિભાગની ફર્નિચર, ગાડીઓ, કોમ્પ્યુટર્સ વગેરે જપ્તી કરી લો। ખાસ કરીને 1,15,00,000 જેવી છે અને 125 એકર જમીન સંપાદન થયેલી। 9 કરોડ ખેડૂતો એમાં આજે એક ખેડૂત હાજર રહી। આજે એમની જપ્તી કરવાની છે, ફર્નિચર વગેરે, કોમ્પ્યુટર વગેરે જે કોઈ જપ્તી કરવાની આજે રાજકોટ કોર્ટમાંથી બેલીફ આવી રહ્યા છે અને એમની આગળની પ્રોસેસ કરશે એ લોકો। મારું ગામ ધોળાવીરા, મારું નામ રાજા દેવા રબારી। ત્યાં આપણી ધોળાવીરામાં જમી છે, એ જમી આપણી જપ્ત કરી છે, બરોબર। એના 20 વર્ષથી અમારો કેસ હાલે તો નહીં એનો કોઈ નિર્ણય આવ્યો, બરોબર। નિર્ણય ના આવ્યો એટલે અમને એનો કોઈ વળતર ના મળી, અમને પૂરી વળતર ના મળી। એમાં અમને વાવવા નથી દેતા એટલે અમે તો જમીનમાંથી અમારું ગુદર હલાવતા હતા, બરોબર। તો હાલમાં તો અમારે મજૂરી કરીને પાછા રાજકોટના અમારે ધક્કા ખાવા। હવે અમે ગરીબ માણસ કેટલા ધક્કા ખાઈ શકે? કઈ જગ્યાની જમીન શેના માટેની? જમીન આપણી ધોળાવીરાથી આગળ 2 કિલોમીટર ત્યાં ગામ નીકળ્યું છે જૂનું, એ ગામમાં જપ્ત કરી છે જમીન અમારી અંદર, બરોબર। બાઉન્ડ્રી બાંધી નાખી 4 કિલો અંદર। અમને અત્યારે આવા જ નથી દેતા, આજ 20 વર્ષથી અમને નથી વાવવા દેતા, બરોબર। અમે એમનો કોર્ટ કેસ કર્યો, કેસ અમે કોર્ટમાં જીતી ગયા, બરોબર। તો અમને કોઈ વળતર તો આપી નહીં હજી સુધી। તારીખ આજ તો અમારે ઓફિસ જ જપ્ત કરવાની છે, એવું છે એમને, બરોબર।